પંચમહાલથી સમાચાર પંચમહાલના કાલોલ તાલુકા પંચાયતની ભાજપની મલાવ બેઠક પર ટિકિટ ન અપાતા વિરોધના સૂર ઉઠ્યા છે। 20 વર્ષથી રાબોડ ગામના ઉમેદવારને ટિકિટ ફાળવતા જ મલાવ ગામના લોકોએ વિરોધ નોંધાવ્યો છે। મલાવ ગામમાં 2700 થી વધુ મતદારો હોવા છતાં રાબોડ ગામને ટિકિટ ફાળવવામાં આવી છે અને મલાવ ગામના પ્રિયંકાબેન પટેલે મલાવ બેઠક પર ટિકિટ માંગી હતી। 2000 થી વધુ લોકોએ ભેગા થઈને અપક્ષ ઉમેદવારને ઉભો કરવા માટે નક્કી કર્યું છે અને મહિલાઓ, પ્રૌઢ અને યુવાનોએ એકત્ર થઈને અપક્ષ ઉમેદવારને ઉભો રાખવા હાકલ કરી છે। મલાવ ગામને ટિકિટ ન મળતા સરપંચ જીગર પટેલ ભાજપના ઉપપ્રમુખ પદેથી રાજીનામું આપ્યું છે। મલાવ તાલુકા પંચાયત સીટ આજે 20 વર્ષથી રાબોડમાં આપે છે અને અમારું એવું કેવું હતું આ ફેરે એમપી એમએલએ સાહેબના વિશ્વાસમાં લઈને અમે ટિકિટ માંગી હતી। અમારી મલાવ તાલુકા પંચાયતમાં 5 ગ્રામ પંચાયતો છે। એમના સરપંચોના લેટર પેડ સાથે સરપંચોએ બોયધરી આપેલી કે અમે જંગી બહુમતી જીતાડીશું, તે છતાંય અમને પાર્ટીએ ટિકિટ આપી નથી અને છેલ્લા 20 વર્ષથી રાબોડમાં ટિકિટ આપે છે। મલાવના વોટ 2700 છે, રાબોડના 1300 મત છે, તો બી અમને અન્યાય કરે છે। તાલુકા પંચાયત સીટ મલાવ એમાં 5 ગામ આવે છે। એમાં પાછલા 4 ટર્મથી 20 વર્ષથી રાબોડ અને આ ભારતીય જનતા પાર્ટીની સીટ આપવામાં આવે છે। આ વખતે અમે પ્રબળ દાવેદાર હતા આ સીટના, છતાં અમને આ સીટ આપવામાં આવી નથી, એટલે અમે એના વિરોધમાં હું પોતે મારા ઉપપ્રમુખ પદેથી રાજીનામું આપું છું। અમારા મલાવ ગામની અંદર અમે સરપંચમાં સમરસ પંચાયત બનાવી હતી અને અમે ભાજપની ટિકિટ માટે અહીંથી અમે દાવેદારી નોંધાવી હતી, અને ભારતીય જનતા પાર્ટીએ અમારા ગામને ટિકિટ આપી નહીં। બીજા બધા ગામ કરતાં અમારા ગામમાં મતદારોની સંખ્યા વધારે છે, તે છતાંય આપી નથી, એટલે એના વિરોધમાં અમે અપક્ષ ઉમેદવાર મૂકીએ છીએ।